કે ભક્તિ યુવાન થઈ જાય. ગુર્જર એટલે પંજાબનું એક ક્ષેત્ર છે. ત્યાં ભક્તિ ગરડી થઈ અને ત્યાંથી પછી આમ આગળ ગઈ એટલે યમુનાના કિનારે એમને સ્નાન કર્યું અને એ યુવાન થઈ. અરે પણ સ્ત્રી, આ તારી ગોદમાં સૂતેલા બે આ વૃદ્ધ પુરુષો કોણ છે? ભક્તિ મહારાણી કહે છે, મહારાજ આ બે મારા દીકરા છે. નારદજીની આંખો ફાટી ગઈ. મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું બને કેમ? પણ આજ કલીનો પ્રભાવ છે. આ કલિયુગનો પ્રભાવ છે વાલા. ભક્તિ મહારાણીએ પ્રાર્થના કરી છે, મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. તમે આને જાગૃત કરો. અને જો તમે જાગૃત નહીં કરો તો મારી વાત યાદ રાખજો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડી અને અન્ય સ્થાનોમાં જતી રહીશ. અને ત્યારે નારદજીએ કહ્યું કે ભક્તિ, તું ક્યાંય ન જા. હું તારા બે દીકરાઓને જગાડવા માટેના પ્રયત્નો કરું છું. તું ક્યાંય ન જા. નારદજી એને જગાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. વેદના મંત્રોનું ગાન કર્યું, ગીતાજીના શ્લોકો ગાયા. બે ઊભા થાય પણ આળસ માડી પાછા સૂઈ જાય. આળસ માડીને પાછા સૂઈ જાય. એક બાજુ ભક્તિ એમ કહે છે, હું આ સ્થાન છોડી અને બીજે જતી રહીશ. અને ત્યારે દેવર્ષિ નારદે સંકલ્પ કર્યો, તદાહમ ન હરેર દાસો. ભક્તિ રાણી, ચિંતા ન કરો. તમારા બે દીકરાને જો જાગૃત ન કરું તો હું હરિનો દાસ નહીં. લોકે ત્વામ ન પ્રવર્તયે. તમે ક્યાંય ન જાઓ. હું તમારા બંને દીકરાઓને જાગૃત કરવાની હું ઔષધિ શોધીને હું લઈ આવીશ. આ સાધુ છે. આપણા દુઃખ દૂર કરવાનો જે સંકલ્પ, જે કંઈ ઔષધિ છે, એના માટે આપણને ન મોકલે. સાધુ પોતે એમ કહે છે, હું તમને દુઃખ દૂર કરીશ, શાંતિથી આપ બેસો, હું જઈ આવું છું. નારદજીએ બહુ બધા વિચારો કર્યા, કરું શું? કાનમાં જઈને કીધું, જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન, હે વૈરાગ્ય, તમે જાગો, જાગો. આળસ મરડીને પાછા સૂઈ જાય છે. નારદજીને ચિંતા થઈ, હવે કરું શું, કરું શું હું? હવે વેદના મંત્રો ગાયા, ગીતાજીના શ્લોક ગાયા, અને છતાં માણસ ઉભો ન થાય તો એના માટે મારે કરવું શું? અને ત્યારે આકાશવાણી થઈ, એતદર્થમ તુ સત્કર્મમ સુરુષે ત્વમ સમાચર. હે નારદ, તમે સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદને ચિંતા એ થઈ કે વેદના મંત્રો ગાવા, ગીતાજીના શ્લોક ગાવા, એને સત્કર્મ ન કહેવાય. સત્કર્મ કહેવાય કોને? હવે જેના જીવનના જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય એને શું કરવું જોઈએ? એની કથા છે આ. શું કરવું જોઈએ? અને એ પ્રશ્ન અહીંયા સનત કુમારને પૂછ્યો. હવે મને જવાબ આપો કે મારે સત્કર્મ કરવું શું? હવે કયું સત્કર્મ કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગે? સનત કુમારો કહે છે, તમારો ઉપાય સુખ સાધ્ય છે, દુરાધ્ય નથી. તમારે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય તો એને ભાગવતની કથા સંભળાવો. અરે ભાગવતની કથા સંભળાવો, એને સત્સંગ કરાવો. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાન દ્વારા કહેવામાં આવેલું, ભગવાન દ્વારા ગવાયેલું એટલે ભાગવત. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ.
આ ભાગવત આપણને ગમે છે શું કામ ખબર છે? 3 વસ્તુ બહુ સુંદર છે આની. પહેલી વાત, ભગવાનનું ગાયેલું છે, ભગવાન દ્વારા ભગવાનની અને ભગવાનના ભક્તોની કથા જેમાં ભરી છે એ ભાગવત કથા છે મારા વાલા. જેટલો મહિમા ભગવાનનો છે એટલો જ મહિમા ભગવાનના ભક્તોનો જેમાં ભર્યો છે એવો ગ્રંથ કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. એ ગ્રંથ શ્રીમદ ભાગવત છે. સનત કુમારો કહે છે તમે ચિંતા ન કરો નારદ, એના માટે ભાગવતની કથા કરો. જે ગીત સુખદેવજી મહારાજે ગાયું એ ગીતને તમે ગાન કરો, તમે સત્સંગ કરો. સત્સંગથી જ માણસ જાગૃત બને છે. નારદ કહે છે સંત કુમારો હું સત્સંગ કરવા ક્યાં જાઉં? મારે ક્યાં જવું? તમે જ મને સત્સંગ કરાવો. અને સત્સંગ ક્યારે મળે? ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન, અનેક જન્મના ભાગ્યનો ઉદય થાય ત્યારે તમને સત્સંગમાં જવાનો વિચાર આવે. અને આ સત્સંગમાં જવાથી મને તમને શું મળે? તો કહે છે આપણી અંદર રહેલો અજ્ઞાન, મદ, મોહ, અંધકાર આ બધું નાશ પામે છે. અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારમ નાશમ વિધાય હિ તદો દયતે વિવેક. નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. આપણી અંદર રહેલો અજ્ઞાન નાશ પામે છે અને વિવેકની ઉત્પત્તિ થાય છે, વિવેકની પ્રાપ્તિ થાય છે. આપણને વિવેક મળી જાય છે. આ દુનિયામાં બધું સુલભ મળે છે, પણ એક સત્સંગ સુલભ નથી હોતો. લોક મિલે વિધિ લોક મિલે, પરલોક મિલે વૈકુંઠ હી જાય. સુંદર ઓર મિલે સબહી, એક સંત સમાગમ દુર્લભ ભાઈ. આ દુનિયામાં માં મળે, બાપ મળે, માત મિલે પુનિ તાત મિલે, સૂત ભ્રાત મિલે જુબતી સુખદાઈ. ભાઈ મળે, બહેન મળે, પત્ની મળે, મા બાપ મળે, બધું જ મળે. તમને કદાચ રાજ મળી જાય, રાજ મિલે ગજબાજ મિલે, સબ સાજ મિલે વાંછિત ફલ પાય. તમારા મન વાંછિત ફળ બધા તમને મળી જાય, પણ એકમાત્ર સંત સમાગમ દુર્લભ ભાઈ. તમને સંતોનો સંગ બહુ દુર્લભતાથી પ્રાપ્ત થાય છે. માટે આજ તમે ભાગ્યશાળી છો કે તમે કથામાં બેઠા છો, તમને ભગવાનની કથા મળી છે. અને જ્યાં સુધી કથા ન મળે ત્યાં સુધી જીવનમાં વિવેક ન આવે. પૈસો ગમે તેટલો, મેં હમણાં ઘણી વખત કહ્યું છે કે તમારી પાસે સંપદા ગમે તેટલી હોય, એ સંપદા તમને સુખ ત્યારે જ આપે કે જ્યારે તમારા જીવનમાં જીવવા માટેનો વિવેક હોવો જરૂરી છે. તમને વિવેક ન મળે તો તમને પૈસો સુખ ના આપે. બીનુ સતસંગ વિવેક ન હોઈ, રામ કૃપા બીનુ સુલભ ન સોઈ. નારદજી કહે છે ધન્ય બનો, આજ મને તમારો સત્સંગ મળ્યો છે. ભાગવતની કથા તમે સત્સંગ સાંભળો, જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય છે. પણ પહેલો પ્રશ્ન આવીને ઉભો રહ્યો, આપણે જ્ઞાન યજ્ઞ કરવો ક્યાં? આ કથા ક્યાં કરવી? આપણે મળ્યા છે બધા બદ્રી વિશાલમાં, બદ્રીનાથમાં. કથા ક્યાં કરવી? બહુ બધા સ્થાનો જોયા પછી નક્કી કર્યું ગંગા દ્વાર સમીપે તું તટમાં નંદ નામ કહ.
આનંદ નામના તટ ઉપર ગંગાજીના કિનારે કથા કરીએ. આનંદ નામના તટ ઉપર ગંગાજીના કાંઠે ભગવાન ભાગવતજીની કથા કહેવાનો નિર્ણય થયો. અને જેવા સમાચાર વાયુ વેગે પ્રસર્યા, જેવી બધાને જાણ મળી થવા, એક જણાને ખબર પડી, એને બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું. જુઓ, ભાગવતજીની કથા મને તમને આ શીખડાવે છે કે કથાની વાત, કોઈ સારા સમાચાર હોય ને તો આપણી પાસે આવ્યા તો બીજાને દઈએ, બીજો ત્રીજાને આપે. આમ કરતા કરતા ગેહે ગેહે જને જને સુધી જો આ સમાચાર જાય તો ભાગવતની કથાના કેટલા લોકો વૈષ્ણવો બની ભગવાનની કથાનું પાન કરી શકે. ગેહે ગેહે જને જને. અનેક ઋષિ મુનિઓ આવ્યા છે. સૌ લોકો આવીને બિરાજમાન થયા.